ખેડૂતોને સહાય જલ્દી મળે, અને સહાય જલ્દી મળે તો ફરી એકવાર ખેડૂત એક સારી ખેતી તરફ આગળ વધી શકે છે, શિયાળુ પાકની વાવણી કરી શકે, અને એના માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે 3 દિવસમાં સર્વે પૂરો કરી દેવામાં આવે। જિલ્લા વહીવટી તંત્રોને સૂચના આપી દેવામાં આવી છે કે 3 દિવસમાં સર્વે પૂરો કરવામાં આવે અને તાત્કાલિક અસરથી સરકારમાં એ સર્વેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે। માવઠાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે। ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, પૂર્વ ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર કેમ ના હોય, સૌથી વધારે માર અમરેલી જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં, ગીર સોમનાથ જિલ્લામાં છે। પણ એના સિવાય પણ જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પણ ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી। કેટલીક જગ્યાએ ડાંગરનો પાક નિષ્ફળ થઈ ગયો છે। ડાંગરનો તૈયાર પાક હતો અને ડાંગર ઉગી નીકળી છે। મગફળીના પાકમાં એટલી બધી નુકસાની છે કે ખેડૂત બેઠો થઈ શકે એમ નથી, અને એટલા માટે જ 3 દિવસમાં સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી ખેડૂતોને જલ્દીમાં જલ્દી સહાય આપી શકાય। વધુ માહિતી સાથે મારા સહયોગી સંવાદદાતા હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, સર્વે 3 દિવસમાં કરવાની વાત છે। સરકાર પહેલા જ્યારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું તો એમણે કહ્યું હતું કે જે સર્વે છે એ 7 દિવસમાં કરવાની વાત હતી। એ પછી એક વાત એવી પણ સામે આવી કે સરકારનો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં 20 દિવસની વાત ચાલી રહી છે। પણ હવે મુખ્યમંત્રી સ્તરેથી તપાસના આદેશ એટલે કે સૂચના છૂટી છે કે ભાઈ 3 દિવસની અંદર સર્વે કરી લેવામાં આવે। જો 3 દિવસમાં સર્વે થઈ જાય છે તો ખેડૂતોને નુકસાનીનું વળતર ક્યાં સુધી મળી શકે છે? સંભવિત રીતે આવતી કેબિનેટ એટલે કે બુધવાર સુધીમાં રાજ્ય સરકાર છે એ તે જાહેર કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। એકમાત્ર કારણ એનું એ છે કે સમગ્ર રાજ્યમાં જે આ કમોસમી વરસાદ છે, કમોસમી વરસાદની અંદર સર્વે અને ખેતરે ખેતરે સર્વે કરવા જવું પોસિબલ સ્થિતિ ન હોય તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે, અને એટલા જ માટે ચોક્કસ પોકેટ વાઇઝ એટલે કે જે પ્રકારે વરસાદ પડ્યો છે એ તાલુકા અને પોકેટ વાઇઝ સર્વે કરી અને એનો રિપોર્ટના આધારે સહાય આપવી એ પ્રકારની એક સરકારમાં અત્યારે હિલચાલ ચાલી રહી છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બેઠક હતી, એ બેઠકમાં પણ આ મુદ્દો છે તે ચર્ચવામાં આવ્યો હતો, અને એટલા જ માટે મુખ્યમંત્રી સ્તરેથી માત્ર 3 દિવસની અંદર સર્વે પ્રક્રિયા પૂરી કરી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ છે એટલે કે ડીડીઓ છે એમને 3 દિવસમાં આ સર્વેની પૂરી કરી એનો રિપોર્ટ છે એ ઝડપથી રાજ્ય સરકારને સુપ્રત કરવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકારને એટલે કે મહેસૂલ વિભાગને સુપ્રત થતાની સાથે જ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ સાથે બેસી આ અંગે જે સહાય ચૂકવણીની છે એનું આખરી નિર્ણય કરવાનો રહેશે, અને ત્યાર પછી સરકાર એટલે કે મુખ્યમંત્રી સ્તરે અને કૃષિ મંત્રી સ્તરે એની સમીક્ષા કરવામાં આવશે। હિરેન, માહિતી બદલ આપનો આભાર।